સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક કીર્તન છે કે સ્વામિનારાયણ ભગવાન કોને મળે તો પૂર્વનું પુણ્ય પ્રગટ થયો જ્યારે પૂર્વનું પુણ્ય પ્રગટ થયો જ્યારે સ્વામિનારાયણ મળ્યા છે ત્યારે આ સ્વામિનારાયણ મળ્યા છે ત્યારે જ્યારે પૂર્વનું પુણ્ય પ્રગટ થાય, ઘણા જન્મોના પુણ્ય ઉદય થાય ત્યારે ભગવાનનો ભેટો થાય છે. આ સ્વામિનારાયણ ભગવાન ત્યારે મળે છે, એને મળે છે. ભચાઉ ગામ છે, ભચાઉની બાજુમાં અંજાર તાલુકામાં વાંઢિયા ગામ છે. વાંઢિયા સ્વામિનારાયણ ભગવાન એક વખત વિચરણ કરતા કરતા વાંઢિયા ગામે પધાર્યા અને વાંઢિયા ગામના દેવજી ભક્ત હતા. એમના ત્યાં સ્વામિનારાયણ ભગવાને ઉતારો કર્યો. ગામમાં પૂછ્યું કે ભાઈ ગામમાં ધર્મશાળા છે? તો કે કોઈ ધર્મશાળા તો નથી. તો કે અમારે રાત્રિ નિવાસ કરવો છે. એટલે સ્વામિનારાયણ ભગવાનને કોઈકે કહ્યું કે આ ગામમાં અમારા ગામમાં એક દેવજી ભગત રહે છે અને એ જે કોઈ સાધુ સંત આવે એમના ઘેર ઉતારો કરે છે અને એ બધા સાધુ સંતોને સેવા કરે છે. સ્વામિનારાયણ ભગવાન એમના ઘેર પધાર્યા. રાત્રિનો સમય હતો. દેવજી ભગતને સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું, ભગત બહુ ગાંડા ઘેલા થઈ ગયા, એમને ખબર નથી કે આ ભગવાન છે, એ ઓળખતા નહોતા. કોઈક સાધુ સંત મારા ઘેર પધાર્યા છે એવો એમને ખ્યાલ હતો. બીજા સંતો આવે છે એવા કોઈક સાધુ સંત છે, પણ સાધુ સંતો હજારો હોય, ભગવાન ને ભગવાનના ઘેરથી આવેલા સંત એવા હજારો ન હોય, કોક હોય. અને એમણે ખૂબ આગતા સ્વાગતા કરી, ભગવાનને જમાડ્યા. રાત્રિનો સમય થયો એટલે ભગવાન સ્વામિનારાયણ ભગવાન પૂછે છે, દેવજી ભગત તમે એમને ઓળખો છો? દેવજી ભગત કે હું તો કોઈક સાધુ સંત છો એવી ખબર, બાકી બીજી કંઈ ઓળખાણ નથી. અને દેવજી ભગતે સ્વામિનારાયણ ભગવાને આમ તાળી પાડી. તાળી પાડીને 3 વખત સ્વામિનારાયણ 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 આમ 3 વખત જ્યાં કહ્યું ત્યાં દેવજી ભગતને થઈ ગઈ સમાધિ. દેવજી ભગતને તો સમાધિ થઈ, એમના ધર્મપત્ની અંદર બેઠા હતા એમને પણ સમાધિ થઈ ગઈ અને બંને કાષ્ઠ જેવા લાકડા થઈ ગયા અને સમાધિમાં ઊંડા ઉતરી ગયા. સ્વામિનારાયણ ભગવાને એમને પોતાના 100 જન્મ આગળના 100 જન્મની સ્મૃતિ કરાવી. 100 જન્મથી બંને પોતે પતિ પત્ની તરીકે ચાલ્યા આવે છે અને 100 જન્મથી પ્રગટ ભગવાન અમારા ઘેર પધારે એવા સંકલ્પથી 100 જન્મથી બ્રહ્મચર્ય પાળે છે. પતિ પત્ની હોવા છતાં ભાઈ બહેન તરીકે જીવી રહ્યા છે અને પોતે આજીવન બ્રહ્મચર્ય પાળે છે. 100 જન્મનું ફળ આપવાને માટે આજે સ્વામિનારાયણ ભગવાન એમના ઘેર પધાર્યા. એમને દેવજી ભગતને આ સ્મૃતિ થઈ, 100 જન્મની આગળની સ્મૃતિ થઈ, યાદ કરાવડાયું. અને જ્યારે એમને ખબર પડી કે ભગવાન સ્વયં અમારા ઘેર આવ્યા છે, એકદમ પગમાં પડી ગયા, સમાધિમાંથી ઉતર્યા. સમાધિ ઉતારી મહારાજે અને પગમાં પડી ગયા અને ભગવાનને ખૂબ પ્રાર્થના કરે છે, પ્રભુ તમે કેવળ કૃપા કરીને અમારા 100 જન્મનું ફળ આપવાને માટે તમે આજે અમારા ઘેર પધાર્યા છો. અમારી પર બહુ કૃપા થઈ ગઈ. અને જયરામ બ્રહ્મચારીએ એના અનુસંધાનમાં કીર્તન બનાવ્યું છે કે આજ સખી આનંદની આજ સખી આનંદની
બ્રહ્મચારી કે હું તો ઘેલી થઈ ગઈ છું. આ ભગવાન મળે છે ક્યારે? બીજી લીટીમાં આગળ સ્વામિનારાયણ ભગવાનના પદને સંભાળતા જયરામ બ્રહ્મચારી બોલે છે, મારે મોહિના ધ્યાન માનાવે, મારે મોહિના ધ્યાન માનાવે, તેરે શામળીઓ જી મુજને બોલાવે, તેરે શામળીઓ જી મુજને બોલાવે. જે ભગવાન ધ્યાન કરતા હોય અને ધ્યાનમાં જે મૂર્તિ ન આવે એ ભગવાન આજે જયરામ બ્રહ્મચારી કે ભગવાન મને કૃપા કરીને અરે એ જયરામ, અરે ઓ જયરામ કરીને બોલાવે એ મારી પર કેટલી કૃપા કહેવાય. અને મને પોતાનો કરીને રાખે એ મારી પર કેટલી બધી કરુણા કહેવાય કે એ ભગવાન મને એમ કહે છે કે તું અમારો છો. એમ કરીને ભગવાનના થવું એ બહુ મોટી વાત છે. આ લોકમાં જગતના તો થવાય પણ ભગવાન આપણને પોતાનો કરીને બોલાવે એ કેટલી મોટી વાત છે. આ કેવી રીતે થયું આ બધું? કે ગઈ ગંગા ગોદાવરી કાશી, ના ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા ગામનાવાસી, ઘેર બેઠા મળ્યા ગામનાવાસી. આ ભગવાનને પામવા માટે ગંગા કે ગોદાવરીમાં નાહ્યા હતા એટલે ભગવાનની પ્રાપ્તિ થઈ. વહેલા કોઈ પણ વસ્તુ મફત ન મળે. જોજો, તમારા ખિસ્સામાં પેન હોય ને, 5 રૂપિયાની પેન છે, કોઈના ખિસ્સામાં પેન? રણછોડભાઈના ખિસ્સામાં છે. કેટલી હશે? 20 રૂપિયાની હશે, 5 રૂપિયા. બજારમાંથી 5 રૂપિયા આપીને લાયેલા કે મફત લાયેલા? મફત મળેલી, સારું કહેવાય. લ્યો પણ એમને મળી, પણ બધાને કંઈ મફત ના મળે. મળે પેલા એના માટે 5 રૂપિયા ખર્ચવા પડે. એક પેન મફત ન મળે. આ તમે શર્ટ પહેર્યું છે કે મફત નથી મળ્યું. આ ઘડિયાળ પહેરી છે કે મફત નથી મળી. આ મોબાઈલ ખિસ્સામાં છે મફત નહીં મળ્યો હોય. બધું કંઈ મફત ના મળે આ લોકમાં. અને ભગવાન મફતમાં મળી ગયા ભાઈ, ભગવાન મફતમાં મળી. આ સ્વામિનારાયણ ભગવાનની પાર્લામેન્ટમાં આપણને ભગવાને બેહાડ્યા વગર ખર્ચે. કાંઈ ખર્ચું નથી આપણે કોઈ એવો. તપરે તીરથમાં હું કાંઈ નવ જાણો, તપરે તીરથમાં હું કાંઈ નવ જાણો, સહેજે સહેજે રે હું તો સુખડા રે માણો, સહેજે સહેજે રે હું તો સુખડા રે માણો. આ ભગવાનને પામવાને માટે કોઈ તપ કે તીરથ આપણે કર્યા નથી હો. કોઈ સોમવાર ને કોઈ મંગળવાર ને કોઈ બુધવાર ને કોઈ ગુરુવાર ને કોઈ શનિવાર કરવાથી આ ભગવાન નથી મળતા. આ તો બધાય આપણે જમણવાર કર્યો ને ભગવાન મળી ગયા છો. વાર કર્યો પણ કયો વાર પહેલા? જમણવાર. આ જમણવારથી ભગવાન મળે એવા છે. શનિવાર ને સોમવાર ને મંગળવારથી મળે એવા નથી. એવા ભગવાન આપણને તપરે તીરથમાં હું કાંઈ નવ જાણું, સહેજે સહેજે હું તો સુખડા રે માણું. ત્યારે કહ્યું જયરામ બ્રહ્મચારી કંઈક તો કર્યું હશે ને તમે, કંઈક તો કર્યું હશે ને. ત્યારે છેલ્લી લીટીમાં શું કહે છે? જય રામ કહે સ્વામી સહેજે રે મળ્યા, જય રામ કહે સ્વામી સહેજે રે મળ્યા, વાતની વાતે વાલો અઢળ કઢળિયા, વાતની
અને વાતની વાતમાં કાંઈ કર્યું નથી, કાંઈ હડફેટે ચડી ગયા આપણે, અને આમાં મેળ પડી ગયો ભાઈ. અને ભગવાન આપણને પોતાનો કહીને બોલાવે, તમે સૌ અમારા કહીને બોલાવ્યા છે, શ્રીજી મૂર્તિમાં રાખવાને આવ્યા છે. અને પછી છે પંક્તિમાં કહે છે કે પૂર્વનો પુણ્ય પ્રગટ થયો જ્યારે, પૂર્વનો પુણ્ય પ્રગટ થયો જ્યારે, સ્વામિનારાયણ મળ્યા છે ત્યારે, સ્વામિનારાયણ મળ્યા છે ત્યારે. પૂર્વના અનંત જન્મના પુણ્ય ઉદય થયા ત્યારે આ ભગવાનનો ભેટો થયો ભાઈ. ભગવાન મળે, ભગવાનના સંત મળે ત્યારે સમજવું કે આપણું પાંદડું ફર્યું. આ લોકમાં અને પરલોકમાં બેયમાં પાંદડું ફરી જાય. ભગવાનને સંત મળે એટલે ગમે તેવો રંક હોય, શ્રીજી મહારાજ કહ્યું છે કે ભગવાનને સંત રંક હોય એને રાજા કરી દે છે. ગમે તેવો રંક હોય અને જો ભગવાનને સંત રાજી થાય તો એને રાજા કરી દે છે. એના અનંત જન્મના ફેરાનું, એનું પુણ્યનું પાંદડું ફેરવી નાખે છે. તો મારે તમને એક બે પ્રસંગો કહેવા છે. સ્વામિનારાયણ ભગવાનના બહુ મોટા સંત હતા ગોપાળાનંદ સ્વામી. શું નામ હતું? ગોપાળાનંદ સ્વામી. ગોપાળાનંદ સ્વામી એક વખત વિચરણ કરતા કરતા એમના 60 સંતોને લઈને નીકળેલા. કેટલા? 60 સંતોને લઈને વિચરણ કરવા નીકળ્યા છે. એ જમાનામાં આવી ગાડીઓ નહોતી, બસો નહોતી, રોડ રસ્તા નહોતા, કાચા રસ્તા હતા. સંતોને ચાલતા જવાનું, ગામો ગામ ચાલતા જાય. એમાં ગોપાળાનંદ સ્વામી પોતાના 60 સંતોને લઈ અને ગામો ગામ વિચરણ કરવા નીકળ્યા છે. એક ગામ, બીજું ગામ, ત્રીજું ગામ, ચોથું ગામ કરતા કરતા સંતો ભાલદેશમાં પધાર્યા છે. ભાલદેશ, ભાલદેશ એટલે ધંધુકા અને ધોલેરા વચ્ચેનો જે વિસ્તાર એ બધો ભાલદેશ કહેવાય. ધંધુકા અને ધોલેરાનો જે વચ્ચેનો વિસ્તાર છે સૂકો દેશ કહેવાય. ધોલેરાનું બંદર અને એને લઈને દરિયાઈ પાણી એટલે જમીનમાં ખારા પાણી બધા, એટલે મીઠું પાણી નહીં, અને એટલે ખેતી બરાબર થાય નહીં, એટલે લોકો બધા ગરીબ બહુ. ત્યાં સ્વામિનારાયણ ભગવાનના સંતો ત્યાં પસાર થઈ રહ્યા છે. એ જમાનામાં ગામો ગામ મંદિરો નહોતા, એ જમાનામાં ગામો ગામ સત્સંગી નહોતા, નવો સંપ્રદાય હતો. ગામો ગામ સંતો જાય ત્યાં સંતોને હૈડ થતું. હૈડ એટલે સમજ્યા? લોકો ગામમાંથી કાઢી મૂકતા, મારતા. જેમ પેલું કૂતરું ગામના તમારા ઘરના આંગણામાં આવે ને કેમ હૈડ કરીને કાઢી મૂકો, એમ સંતોને માર પડતો. અને એવા સમયમાં સંતોને એક દિવસનો ઉપવાસ પડ્યો, બીજા દિવસનો ઉપવાસ પડ્યો, ત્રીજા દિવસનો ઉપવાસ પડ્યો. સંતોને 3 દિવસ સુધી કંઈ જમવા મળ્યું નથી. એક ખીચડી પણ ક્યાંય મળી નથી, કોઈએ એમને કંઈ આપ્યું નથી. સંતોને 3 દિવસના નકોરડા ઉપવાસ થયા છે. સંતોને પગમાં ચક્કર આવવા માંડ્યા, પગ લથડિયા ખાય, સંતો પડી જાય એવી સ્થિતિ થઈ ગઈ. ચોથા દિવસનો બપોર છે, બપોરના 12 વાગે. સંતો ચલાતું નથી, હવે ચાલવાનું અઘરું પડી ગયું છે. સંતો ચાલતા ચાલતા એક જિંજર કરીને ગામ છે. કયું ગામ? જિંજર. ધંધુકાથી ધોલેરા જતા આવ્યા છે રસ્તામાં જિંજર ગામ. અને જિંજર ગામના પાદરમાં, ગામના ઝાંપામાં સંતો પધાર્યા. બપોરનો 12 વાગ્યાનો સમય થયેલો. કોઈને પૂછ્યું કે ભાઈ આ ગામમાં કોઈ સ્વામિનારાયણનો ભગત છે? સ્વામિનારાયણનો સત્સંગી છે? કોઈએ કહ્યું કે ભાઈ સ્વામિનારાયણનો આ ગામમાં એક ભગત છે, ચાંદલો કરે છે, ટીલું કરે છે, એ જ ને. તો કે હા, એ ભગત. અમારા ગામમાં એક દરબાર છે જેમનું નામ છે ખોડાભાઈ. શું નામ હતું એમનું? ખોડાભાઈ. અને આ ખોડાભાઈ નામના દરબાર સ્વામિનારાયણના ચુસ્ત સત્સંગી છે. અને અમારા ગામમાં એક જ ખોયડું છે આ દરબારનું. દરબારના ઘર ઘણા છે, પરંતુ સ્વામિનારાયણના ભગત તરીકે એક જ સત્સંગી છે. સંતોને થોડીક આશા બંધાણી. શું આશા? કે આ ખોડાભાઈના ઘેર જશું અને ખીચડી ભેગા થશું. કારણ કે 3 દિવસથી સંતોને કશું મળ્યું નથી. ચોથા દિવસે પણ ઉપવાસ થવાની તૈયારી છે.
બપોરના 12 વાગે સંતો બરાબરના ભૂખ્યા થયા છે. સંતોએ વિચાર કર્યો કે ચલો આ ગામમાં એક તો ભગત છે, એમનું ઘર ક્યાં? તો કે સીધા સીધા હાલ્યા જાઓ, દરબારવાસ આવશે અને દરબારવાસમાં સીધા જ જજો, અંદર બેસી જજો અને એક ખડકી આવશે. ગામડામાં પેલી ખડકી, આ બાજુ શું કહે તમારે ડેલી ખડકી કે ને, એવી ખડકી આવશે અને એમાં તમે દરવાજો ખકડાવજો. એ 2 માણા છે, એમને કોઈ દીકરો નથી, એક દીકરી છે અને દીકરી સાસરે ગયેલી છે. એટલે 2 માણા અત્યારે રહે છે. દરબારનું ઘર મોટું છે, માટે તમે ત્યાં પહોંચો. સંતો ચાલતા ચાલતા દરબારના ઘેર આવ્યા. બારણું ખખડાવવાનો સમય ના આવ્યો. જેવા ઘરના આંગણામાં આવ્યા, એ જમાનામાં ફોન નહોતા, મોબાઈલ નહોતા કે આગળથી સંદેશ આપી દે કે અમે આવીએ છીએ અને તૈયારી રાખજો, એવો સમય નહોતો. અચાનક સંતો આવ્યા. ખોડાભાઈને બહારગામ જવું હતું, એમને ખબર નહોતી કે મારા ઘેર સંતો આવવાના છે, પણ એમને બહારગામ જવા માટે થેલી લઈ અને એ ખડકીને ખોલીને બહાર નીકળવું. આ ખડકી કહેવાય. જો આ ખડકી કહેવાય ને, જો ખડકી એવું બારણું હતું અને જ્યાં ખોલીને બહાર નીકળવું. અને અમે સંતોને જોયા, 60 સંતોનું ટોળું અને પોતાના ઘર આત્માના સાચા સગાને જોયા. સંતો છે ને, અમે તમારા હગા છીએ હો. આ બધા તમારા હગાવાલા હશે, પણ અમે તમારા હગા છીએ અને હગા માનજો, સગા માનજો. આ તમારા દેહના સગા છે. આ સગા તો તમને મૂકી દેશે ને તમને કાં તો વહેલા તમે જશો તો હળગાવવા આવશે. ક્યાં સુધી? સ્મશાન સુધી જોડે આવશે. હા, અને સ્ત્રીઓ હગા હોય ને તો ઘરના ઝાંપા સુધી આવે કે ઘરના બાયણા સુધી આવે, પણ એકે હગો તમારી જોડે ઠેઠ નહીં આવે. પણ અમે તમારા આત્માના સગા છીએ. અમે તમને વચન આપીએ છીએ ભાઈઓ, વચન આપીએ છીએ. હા, તમે જો અમને હગા માનશો અને સંબંધ રાખશો તો જ્યાં તમને બધા મૂકવા આવશે ત્યાંથી અમે તમને સ્વામિનારાયણ ભગવાનને લઈને લેવા આવશું અને ઠેઠ ભગવાન સુધી પહોંચાડશું. વચન છે, પણ શરત એક જ. કઈ શરત? જેમ કોઈ એન્જિન હોય, ટ્રેનનું રેલવેનું એન્જિન હોય અને એન્જિનની જોડે બધા ડબ્બા જોડાયેલા હોય છે. ડબ્બા ખખડી ગયેલા હોય, ડબ્બા ભંગાર હાલતમાં હોય, ડબ્બા હાવ છેલ્લી કક્ષાના થઈ ગયા હોય, પણ તો એન્જિન સાથે આંકડો જોડી રાખ્યો હોય તો એ જ્યાં એન્જિન પહોંચે ત્યાં ડબ્બા પહોંચી જાય કે ના પહોંચી જાય? પહેલાં ક્યાં પહોંચાડી દેવા? એમ ભલે આપણે બધા ડબ્બા જેવા છીએ, ખખડી ગયેલા ડબ્બા જેવા, પરંતુ આવા ભગવાનને ભગવાનના મોટા સંતની સાથે આપણે જો આંકડો જોડી રાખીએ તો એ આપણને ઠેઠ ભગવાન સુધી પહોંચાડી દે. શું જરૂર છે સંતોની ભાઈઓ? અમે પણ તમારા સાચા સગા છે. અમે આત્માના સગા છીએ, આ બધા દેહના સગા છે. અમે તમારા આત્માના જીવાત્માના સગા છે. હા, સંતોની જીવનમાં શું જરૂર છે? આ જરૂર છે. અહીંયા સંતો 60 સંતોને જોયા. ખોડાભાઈ રાજીના રેડ થઈ ગયા. વગર આમંત્રણે, વગર નોતરે સંતો ઘેર આવે, રાજી રાજી થઈ ગયા. અને એમાં આટલા બધા સાધુ, અને એમાંય મધ્યમાં આગળ જ મોટા સ્વામીને જોયા. સ્વામી નહોતા ઓળખતા, પણ એ ઓળખતો હતો કે સૌથી મોટા સ્વામી છે. શું નામ હતું એમનું? ગોપાળાનંદ સ્વામી. મોટા સ્વામી મારા ઘેર પધાર્યા. એ તો રાજીનો રેડ થઈ ગયો. રસ્તા ઉપર માંડ્યા દંડવત કરવા અને સંતો પધારો 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 પધારો. ગોપાળાનંદ સ્વામી તમે મારા ઘેર? ઓળખી ગયો. સ્વામી તમે મારા ઘેર? મારા ઘેર કોઈ હાડો માણા ના આવ્યો. ગામનો સરપંચ મારા ઘેર કોઈ દર ના આવે. ગામનો તાલુકાનો મામલતદાર મારી જિંદગીમાં કોઈ દર ઘેર ના આવે. કલેક્ટર તો આવે જ છે ના, પરંતુ તમે અનંત કોટી બ્રહ્માંડના ધણી સ્વામિનારાયણ ભગવાનના પીએ કહેવાય. પીએ, પર્સનલ આસિસ્ટન્ટ. મોટા સંત એટલે ભગવાનનો ડાબો ને જમણો હાથ કહેવાય. અને એવા મોટા સ્વામી તમે મારા ઘેર? પેલો તો રાજીનો રેડ થઈ ગયા. ખોડાભાઈઓ પધારો પધારો પધારો. સ્વામી બાથમાં ગાલીને ભેટી પડ્યા. કપાળમાં ફર્સ્ટ ક્લાસ સ્વામિનારાયણનો તિલક ચાંદલો હતો. સંતો પધાર્યા. સંતો રાજી થયા કે ચલો એક ભગત મળ્યો, 3 દિવસથી જમવાનું મળ્યું નથી, આજે ઘરે કંઈક જમવાનું મળશે અને થોડી વાર સત્સંગ કરશું. સંતો અંદર પહોંચ્યા. અંદર ચોક હતો, મોટા ઓયડા હતા. ગામડામાં ઘર મોટા હોય, જ્યાં ગામડામાં ઘર બહુ મોટા હોય. શહેરમાં તમારું અહીંનું એક ઘર એટલે શહેરની એક સ્કીમ થઈ જાય. હો, ફ્લેટની સ્કીમ કરી દે આપણે તમારા એક ઘરમાં. તો આ શહેરમાં એક સ્કીમ કરી નાખે. એવડા મોટા મોટા ઘર હોય, મોટો ઓયડો, સંતો બધા બેઠા, ઓયડાના પદ બોલતા બોલતા
આજે મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ ભાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગાવાળો છે. અને ઓરડાના પદ બોલતા બોલતા સંતો ઘરમાં બેઠા અને ઘરમાં સંતો બેઠા ને પછી બેઠા સમજ્યા. સંતો કે આરતી લાવો આરતી લાવો. ભગવાનની આરતી આવી. સંતોએ ભગવાનની ઠાકોરજી હરિકૃષ્ણ મહારાજ સંતો જોડે હોય. સંતોએ બધાએ આરતી કરી. સ્વામીએ કીધું કે સંતો પાણી લાવો. પાણીનો લોટો કળશો ભરીને પાણી લાયા. સ્વામી ગોપાળાનંદ સ્વામી બધાએ સંતોને બેહાડીને રૂમે 4-5 ઓયડા હતા. ઓયડે પાણી છાંટવા, જળ છાંટવા માટે, જળ છંટકાવ કરવા માટે, પ્રસાદીના પગલાં કરવા માટે ઓયડે પધાર્યા. મોટા સ્વામી ગોપાળાનંદ સ્વામીએ ઘરમાં જોઈ લીધું. શું જોઈ લીધું? કે ઘરમાં કાંઈ નથી. ભગત બહુ ગરીબ છે, વ્યવહારે દુર્બળ છે, અને ઘરમાં કોઈ સીધું સામાન નથી, કોઈ વાસણ કુસણ નથી, કોઈ રાચ રચીલું નથી, કોઈ ફર્નિચર નથી, કાંઈ સીધું સામાન. સંતોએ જોઈ લીધું ઘરમાં આંટો મારી કે ભગત બહુ ગરીબ છે. એનું દિલ મોટું છે પણ ભગત ગરીબ છે. સંતોએ વિચાર્યું કે આને આપણે ભારરૂપ ન થવાય, બોજરૂપ ન થવાય. એટલે સંતોએ તરત કહ્યું, ખોડાભાઈ બેસો. ખોડાભાઈએ તરત જ બપોરનો સમય હતો, 12-12:30 વાગ્યાનો સમય હતો. એટલે સ્વાભાવિક છે તમારા ઘેર ટાણે મહેમાન આવે ભાઈ તમે પહેલું આ પૂછો ભાઈ જમવાનું શું છે. એને ઘેર આટલા બધા સંતો આવ્યા એટલે ખોડાભાઈએ હરખાતા અહીંયા પૂછ્યું, સંતો જમવાનું શું છે? ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, ભાઈ સાચું કહીએ તો 3 દિવસના ઉપવાસ છે. આજે અમારે ઉપવાસનો 4થો દિવસ છે. 3 દિવસથી આ સંતોને કાંઈ મળ્યું નથી પાણી સિવાય. અમને આશા હતી કે આજે તમારા ઘેર આવશું, કંઈક ખીચડી બીચડી મળશે, પરંતુ મેં ઘર જોઈ લીધું. ચિંતા ન કરશો, અમે ભગવાનની જેવી મરજી, ધાર્યું ધણીનું થાય છે. અમે બીજે ગામ જઈશું અને જ્યાં મળશે તો ઠીક છે, નહીં ત્યારે આજે 4થો ઉપવાસ કરી લઈશું. જેવી ભગવાનની મરજી, ચિંતા ન કરશો. તમારા ઘેર પધરામણી થઈ ગઈ, થોડી વાર સત્સંગ કરીએ અને પછી અમે નીકળીએ. ખોડાભાઈ હાથ જોડીને બોલ્યા, સ્વામી. આંખમાંથી દડ આંસુ વહેવા માંડ્યા. અંતરમાં હરખ પણ હતો અને અંતરમાં દુઃખ પણ હતું. હરખ શાનો હતો? સંતો ઘેર પધાર્યા છે એનો હરખ હતો. પરંતુ ઘરમાં વેત નથી જે સંતોને જમાડવાનો, એનું હૈયામાં ભારે દુઃખ હતું. દડ આંખમાંથી ચોધાર આંસુ વહેવા માંડ્યા. સ્વામીને કહે છે રડતા, સ્વામી આપ કહો છો એ સાચું છે. મારો વ્યવહાર દુબળો છે, ગરીબ પરિસ્થિતિ છે. અમારે 2 માણા અમે મજૂરી કરીને અમારું પૂરું કરીએ છીએ. સ્વામી સંતો મારા ઘેર ક્યાંથી? સંતો તમે મારા આત્માના સગા છો, જમ્યા વગર નહીં જવા દો, તમને જમાડ્યા વગર નહીં જવા દો. સંતો બેસો, થોડી વાર ધૂન ભજન કરો, હું વ્યવસ્થા કરું છું, પણ જમ્યા વગર નહીં જવાનું. જો તમે જમ્યા વગર જાઓ તો તમને અમારા સમ છે. અંતરમાં ખૂબ પ્રેમ હતો. ભગવાનને સંતો પ્રેમના ભૂખ્યા છે. સંતોને કહ્યું, સંતો તમે જવાનું નામ લ્યો તો તમને અમારા સમ છે. સંતો કે પણ ભાઈ તારા ઘરમાં સ્વામી કાંઈ ચિંતા ના કરશો, તમે ધૂન ભજન કરો, થોડી વાર હું વ્યવસ્થા કરી દઉં. ખોડાભાઈ અંદર ગયા. અંદરના ઓયડામાં એમના ધર્મપત્ની હતા. એમને પણ આ સમાચાર જાણ્યા હતા. સંતો પોતાના ઘેર પધાર્યા હતા. એમને પણ હૈયામાં આનંદ હતો કે વગર નોતરે, વગર આમંત્રણે આટલા સાધુ આપણા ઘેર હોય ક્યાંથી. એનો હૈયામાં આનંદ હતો. પણ બીજી બાજુ દુઃખે હતું. એમને દે શાનું દુઃખ હતું? આજ કે સંતોને જમાડશું છે. આપણા ઘેરથી સંતો ભૂખ્યા જાય, ઘરમાં આવેલા સંતો ભૂખ્યા જાય, અને જમવાના ટાણે ભૂખ્યા જાય. અને ત્યાં તો ખોડાભાઈ અંદર આવ્યા. બંને ચોધાર આંસુએ રડી પડ્યા. એટલે એમના ધર્મપત્ની બહુ જ હિંમતવાળા હતા. એમણે કહ્યું, પુરુષ જાતિ છે તમારી, રડો નહીં. મને પણ દુઃખ થાય છે કે આપણો વ્યવહાર દુબળો છે, પરંતુ તમે કહીને આવ્યા છો કે આ સંતો જમ્યા વગર જવાનું નથી. મારી પણ હિંમત છે, આપણે સંતોને જમાડ્યા વગર જવા દેવાના નથી. સંતોએ ખોડાભાઈને પાછા બોલાય. ખોડાભાઈ, સાધુનો ધર્મ છે
કોઈને દુઃખી ન કરાય. સાધુનો ધર્મ છે કોઈને બોજરૂપ ન થવાય, ભારરૂપ ન થવાય. તમે ચિંતા ન કરશો, અમને તો ભગવાન ગમે તે આપી રહેશે, પણ અમે જઈએ, આપ ચિંતા ન કરો. આપને અમે ભીડો આપવા નથી માગતા. સંતો, તમે મારા હગા છો. આવા ટાઈમે હું તમને પ્રશ્ન પૂછું કે મારે દીકરી છે ને દીકરીનો જમાઈ કે વેવાઈ વહેલા કોઈ અમારા ઘેર આવ્યા હોય તો વેવાઈને અમારે સારું જમાડવું પડે કે ના જમાડવું પડે? જો દેહના હગાને અમારે હાચવવા પડતા હોય તો તમે તો અમારા હાચા હગા છો. માટે સ્વામી જમ્યા વગર નહીં જવા દઈએ, આપ બેસો. આગ્રહ કરીને સંતોને બેસાડ્યા. સંતોએ ધૂન ભજન ચાલુ કર્યા. ખોડાભાઈને એમના પત્નીએ કહ્યું, જાઓ તમે સંતો પાસે જઈને બેસો, હું બધી વ્યવસ્થા કરી દઉં છું. અડધો કલાકમાં તમામ વ્યવસ્થા થઈ જશે, તમે ચિંતા ના કરશો. એમના ધર્મપત્ની એમને પટારો ખોલ્યો. ગામડામાં પેલા તિજોરીઓ નહોતી, પટારા હતા. પટારા તમે જોયા હશે ઘણા, પેલા આડા પટારા હતા, પૈડાવાળા, નીચે પૈડા હોય અને પટારા હતા. પટારાનું આમ ઢાંકણું હોય, એનું આમ ના ઉગડે, કેવી રીતે આમ ઉગડે, અને પટારાનું ઢાંકણું ઉઘાડ્યું અને એમાંથી એક એમના લગ્ન વખતની, લગ્ન થયા જ્યારે બંને પતિ પત્નીના વર્ષો પહેલાં, 30 વર્ષ પહેલાં, ત્યારે લગ્ન વખતનું મંગળસૂત્ર એક ઘરમાં પડેલું, સોનાનો એક દાગીનો નાનકડો, અને એ ઘરમાં પડેલો. સાંભળજો. અને મંગળસૂત્ર પટારામાંથી કાઢ્યો. પોતે પાછલા બાયણેથી ગામનો શેઠિયો હતો, વેપારી, વાણિયો, અને એના ઘેર ગયા. પેલા શેઠને કહ્યું, શેઠ, આ મારી જોડે એક દાગીનો છે, મારે કાંઈ જોતું નથી, પરંતુ આના બદલામાં ભાઈ સાહેબ, અમારા ઘેર 60 સાધુ આવ્યા છે, અમારે એમને જમાડવા છે, એનું સીધું જોઈએ છે. ચોખા, દાળ, શાકભાજી, તેલ, ઘી, અને સંતો આવ્યા છે, પહેલી વખત અમારા ઘેર આવ્યા છે, અમારે દાળ ભાત શાકને લાડુ કરીને જમાડવા છે, માટે એનું સીધું લાવી આપી દે મને. પોતાનું મંગળસૂત્ર મૂકીને સંતો માટે ચોખા ને દાળ ને ગોળ ને ઘી ને તેલની વ્યવસ્થા કરી. આજુબાજુમાં અડકે પડકેથી ગામડામાં પેલો વાડકી, શું કહે ને, વાડકી વ્યવહાર હોય, વાડકી વ્યવહાર કે ને, ગામડામાં આવું કંઈક લેતી દેતી થતી હોય. ઘરમાં વાસણ કુસણ નહોતા આટલા બધાના, 2-4 વાસણ ઘેરથી આજુબાજુમાંથી મગાવી લીધા, કુવેથી પાણી ભરી લાયા, વાસણ કુસણ ઉટકી ઘસી સંતો માટે તૈયાર કરી દીધું, સીધું સામાન. અડધો કલાકમાં બધી તૈયારી થઈ ગઈ. અને પતિને, એમના પતિને ખોડાભાઈને અંદર બોલાવીને કહી દીધું, સંતોને કહો રસોઈ ચાલુ કરી દે, અને સંતો રસોઈ કર્યા વગર જવાનું નથી. સંતો અંદર આવ્યા. સંતોએ રસોઈ ચાલુ કરી. હાથો હાથ બધા મંડી પડ્યા. સંતો સ્વયં પાકી હોય, કોઈના હાથનું જમે નહીં. સંતોએ રસોઈ બનાવી, દાળ ભાત શાક લાડુની રસોઈ કરાવડાવી. સંતો જમવા બેઠા. ખોડાભાઈ દૂર ઊભા ચોધાર આંસુ આંખમાંથી નીકળતા જાય છે. દંડવત કરીને દર્શન કરતા જાય છે. ઓહો, મારા ઘેર મારા આત્માના સગા સંતો ક્યાંથી હોય, મારા ઘેર સાધુ ક્યાંથી હોય. અહીંયામાં આનંદ છે. પેલી દાગીનો એક વેચવો પડ્યો એનું દુઃખ નથી, પણ અહીંયામાં આનંદ છે. શાનો આનંદ છે? સંતો ભગવાન ઘેર આવ્યા, ભગવાનને લઈને સંતો ઘેર પધાર્યા છે. સંતો જમ્યા. સાંભળજો. અને ખોડાભાઈ, સંતોએ કહ્યું, ખોડાભાઈ બેસો હવે. ગોપાળાનંદ સ્વામી, મોટા સ્વામી ખોડાભાઈને પ્રશ્ન પૂછે છે. ખોડાભાઈ, સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે, શ્રીજી મહારાજનો આશીર્વાદ છે પોતાના આશ્રિતોને, કે મારો આશ્રિત, અમારો ભક્ત કોઈ દિવસ અન્ન વસ્ત્રે દુઃખી નહીં થાય. આ સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે. અમારો ભક્ત કોઈ દિવસ અન્ન વસ્ત્રે દુઃખી નહીં થાય. અને તમે જોજો, સ્વામિનારાયણ જેટલા હશે ને, ઘણા કહેતા હોય છો કે સ્વામિનારાયણ વાળા સુખી બહુ હોય. એનું કારણ સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે.
કે મારા આશ્રિત લોકમાં વસ્ત્રે દુખી નહીં થાય રે કે છે વાલો કરી કૃપા રે. અમારો ભક્ત જે અમારી આજ્ઞામાં વર્તતો હશે અને અમારી સર્વોપરી ઉપાસના હશે, કોઈ દિવસ અન્વસ્ત્રે દુઃખી નહીં થાય. આટલું નહીં, સ્વામિનારાયણ ભગવાને તો એથી આગળ જેતલપુરના 5મા વચનામૃતમાં આશીર્વાદ આપ્યો છે કે ઉપરા ઉપરી 7 દુકાળ પડશે. કેટલા? એક નહીં, ઉપરા ઉપરી હાથ દુકાળ પડશે. ઉગર્યાનો કોઈ ઉપાય નહીં હોય તો પણ અમારા ભક્તની રક્ષા કરવાની જવાબદારી ભગવાન કે અમારી છે. આ સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે કે 7 દકાળી જેવો આવશે ને નહીં ઉગર્યાનો કોઈ ઉપાય રે કે છે વાલો કરી કૃપા રે. તો પણ જાળવીશ મારા જનને કોલ મારો મિથ્યા નહીં થાય રે કે છે વાલો કરી કૃપા રે. મહારાજ કે અમારો કોલ કોઈ દિવસ મિથ્યા નહીં થાય, આવો આશીર્વાદ છે. ગોપાળાનંદ સ્વામી કહે છે, ખોડાભાઈ સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે, અમારો ભક્ત કોઈ દિવસ અન્વસ્ત્રે દુઃખી નહીં થાય. અને તમે આટલા બધા દુઃખી છો એનું કારણ શું? તમે તો અન્વસ્ત્રે દુઃખી છો. ઘરમાં 2 માણાને હવારાજ ખાવાનું મળતું નથી, તો આનું કારણ શું? ગોપાળાનંદ સ્વામીની આગળ રડી પડ્યા ફરીથી ખોડાભાઈ હાથ જોડીને કે સ્વામી, મને પણ સમજાતું નથી કે આટલું દુઃખ મને કેમ, ભગવાનનો આશીર્વાદ મારા માટે ખોટો કેમ પડી ગયો એ મને સમજાતું નથી. ત્યારે સ્વામીએ તાળી પાડીને સ્વામિનારાયણ 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 જ્યાં કર્યું અને ત્યાં ખોડાભાઈને સમાધિ થઈ ગઈ. ખોડાભાઈ એકદમ કાષ્ઠવત થઈ ગયા, બેભાન અવસ્થામાં અનકોન્શિયસ થાય એમ સમાધિ થઈ ગઈ. અને સમાધિમાં ખોડાભાઈને આગલા જન્મની સ્મૃતિ કરાવી. સ્વામીએ આગલા જન્મની સ્મૃતિ કરાવી, આગલા જન્મની યાદ અપાવી. આગલા જન્મની અંદર એ કોણ હતા અને આ કેમ આવું થયું છે એની સ્મૃતિ કરાવી, યાદ અપાવી. 15 મિનિટ પછી સમાધિમાંથી જાગૃત થયા અને ખોડાભાઈ એકદમ ઊભા થઈ સ્વામીના ખોળામાં માથું મૂકી અને હાથ જોડીને બોલી ગયા, સ્વામી મને ખબર પડી કે હવે આ દુઃખ કેમ છે, મને અન્વસ્ત્રે આટલો બધો હું દુઃખી કેમ છું. સ્વામી મને ગયા જન્મની તમે સ્મૃતિ કરાવી, હું આ જ લાગનો છું. શું કહે છે? હું જે છું ને એ જ લાગનો છું, આ જ લાગનો છું. કહો સ્વામી જે થયું છે બરાબર છે. સ્વામી કે આ સંતોને બધાને ખબર નથી કે તમે કોણ છો, માટે તમે ગયા જન્મમાં કોણ હતા ને આવી તમારી સ્થિતિ કેમ થઈ એની વાત આ બધા સંતોને કહો. ખોડાભાઈ ઊભા થઈને કહે છે કે સ્વામી તો જાણે છે કે હું કોણ છું, પણ મને સમાધિમાં મને આગલા જન્મની સ્મૃતિ કરાવી. હું આગલા જન્મની અંદર હું એક સંત હતો, સાધુ હતો. આગલા જન્મની અંદર હું એક સાધુ હતો. મારું નામ સેવકરામ હતું, સંન્યાસી હતો. મેં સંન્યાસ લઈને સંસાર છોડીને હું નીકળ્યો તો ખરો. મેં ઘર છોડ્યું, સંસાર છોડ્યો, પરંતુ હું લોભી હતો. લોભી સંન્યાસી હતો પણ લોભી હતો. મેં ઘરબાર કુટુંબ પરિવાર સંસાર છોડ્યો, પણ મને પૈસાની લાલચું હતું. પૈસાની લાલચ મને અહીંયા મારે દીધી. હું જ્યાં જ્યાં જઉં ત્યાં લોકો મારી પૂજા કરતા, સેવા કરતા. મારી પાસે ઘણું દ્રવ્ય ભેગું કર્યું મેં. એક તો સંસાર છોડીને દ્રવ્યનો સંગ્રહ કરવો એ મહાપાપ છે. દ્રવ્ય તો ભેગું કર્યું. તો તમે બધાએ સંસારમાં છો, તમને તો અધિકાર છે કે જરૂર પૂરતું દ્રવ્ય ભેગું કરવું જોઈએ, પરંતુ અમે તો બધું છોડીને નીકળ્યા છીએ. અને જો અમારે પણ આનો સંગ્રહની વૃત્તિ હોય અથવા દ્રવ્યને સંગ્રહનો અમારો પણ ઈશક હોય, મુક્તો અમે આ લુગડાથી માત્ર સાધુ છીએ, અંદરથી નહીં. અમે આ વેશ લીધો કહેવાય, સાધુનો વેશ લીધો કહેવાય, માત્ર વેશધારી સાધુ કહેવાય. જો અમને પણ તમારી જેમ અંદર વાસનાઓ, કામનાઓ, પૈસાની ઈચ્છાઓ, દ્રવ્યની આસક્તિ હોય તો સ્વામિનારાયણ ભગવાને તો અમને સંતોને આજ્ઞા કરી છે કે હે સંતો, તમને કોડી જેટલું દ્રવ્ય
પણ પોતાનું કરીને સાધુ થઈને કોડી જેટલું દ્રવ્ય પણ પોતાનું કરીને રખાવે કે અડે તો એને મિનિટે 1000 ગાયો માર્યાનું પાપ થાય છે. મિનિટે 1,000 ગાયો માર્યાનું પાપ થાય. સ્વામિનારાયણ ભગવાને કહ્યું, સંતો તમને દ્રવ્યનો સ્પર્શ પણ ભૂલમાં થઈ જાય તો એક ઉપવાસ કરજો. સ્વામિનારાયણ ભગવાને અમને આજ્ઞા કરેલી છે કે દ્રવ્યનો સ્પર્શ પણ થઈ જાય તો એક ઉપવાસ કરી લેવો પ્રાયશ્ચિત રૂપે. તો આ સાધુ સેવકરામ નામના સાધુ પોતે પોતાના આગલા જન્મની સ્મૃતિ થઈ છે અને એ સભા વચ્ચે કહે છે કે હું ગયા જન્મની અંદર સેવકરામ નામનો સાધુ હતો, પરંતુ લોભી હતો. દ્રવ્ય મારાથી ભેગું ન થાય, પણ મેં 1000 સોના મોર ભેગી કરેલી. એ જમાનામાં 1000 સોના મોર ભેગી કરેલી. હું 1 રૂપિયો પણ કોઈના માટે વાપરતો નહીં, સારું ખાતો નહીં. નીલકંઠ વર્ણી રૂપે સ્વામિનારાયણ ભગવાન જ્યારે વન વિચરણ કરતા હતા અને એ વખતે મને જંગલમાં મળી ગયા, એમણે મારી ખૂબ સેવા કરી, પરંતુ એમને પણ મેં જમવા માટે ના આપ્યું. મારી 1 મહિનો સેવા કરી, પરંતુ મેં એમને જમાડ્યા પણ નહીં. મારી લોભ વૃત્તિ હતી, પૈસો ગણ્યો હતો, પણ પૈસો મને વાપરતા આવડ્યો નહીં. એ પાપે કરીને અત્યારે મને નિર્ધન કરી નાખ્યો છે. ભગવાને નિર્ધન કરી નાખ્યો છે એ પાપે કરીને, અને એટલે અત્યારે હું ભોગવી રહ્યો છું. માટે ગોપાળાનંદ સ્વામીને કહ્યું, સ્વામી હું જે છું ને એ જ લાગનો છું, હું યોગ્ય છું. આ શિક્ષા મને જે થઈ છે એ શિક્ષાને લાયક છું. ગોપાળાનંદ સ્વામી બોલ્યા, ભાઈ ખોડાભાઈ, અમે તમને ઓળખીએ છીએ કે તમે કયા જન્મમાં કોણ હતા. આજે અમે આ સાધુને લઈને તમારા ઘેર આવ્યા છીએ અને તમારા ઘેર અમે સામે ચાલીને જમવા માટે આવ્યા છીએ. અમે તમારું જમ્યા છીએ, અમે તમારું આજે ભોજન લીધું છે. તમારા અન્નનો દાણો અમારા ઉદરમાં ગયો છે, અમારા પેટમાં ગયો છે. આજે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તમને જે શિક્ષા થઈ છે એનું પ્રાયશ્ચિત આજે પૂરું થાય છે, અને આજથી અમે સંતો તમારા ઘેર જમ્યા છીએ. આજથી તમારો નવો જન્મ થાય છે, તમારો દાડો પલટાય છે. સ્વામી શું કહે છે? આજથી તમારો દિવસ પલટાય છે. આ ગામની અંદર, આ ઝિંઝર ગામની અંદર તમારું ખોયડું, તમારું ઘર ગામ ટોચ હશે, ગામ ટોચ તમારો વ્યવહાર હશે. આજથી તમે કરોડપતિ બનશો. સ્વામીએ શું આશીર્વાદ આપ્યો? આજથી તમે કરોડપતિ બનશો. તો સ્વામી આશીર્વાદ આપીને તમારું પ્રારબ્ધનું પાંદડું બદલાઈ ગયું. આજથી તમારું પ્રારબ્ધ બદલાઈ ગયું, નસીબ બદલાઈ ગયું, તમારું ભાગ્ય બદલાઈ ગયું. આજે તમે સંતોની સેવા કરી છે, સંતોને જમાડ્યા છે. આજ સુધી તમે રંગ હતા, તમારો વ્યવહાર રાજા જેવો થઈ જશે. જાઓ, આજથી તમારું પાંદડું બદલાય છે. મુક્તો આજથી 30 વર્ષ પહેલાં ગુરુજી, બાપજી અને અમે સંતો 4-5 સંતો, લગભગ 1989ની સાલ હતી, અને અમે ધોલેરાથી વિચરણમાં નીકળેલા અને ઝિંઝર ગામમાં ગયેલા. અને ઝિંઝર ગામમાં મોટો 4 માળનો આલિશાન એક બંગલો હતો. મંદિરની બાજુમાં, મંદિર છે હરિમંદિર, એની બાજુમાં મોટો બંગલો હતો. અને એ મનુભાઈ કરીને છે, મનુભાઈ દરબાર. અને એ અમને મૂછો મોટી રાખતા, મોટી હાઈ મૂછો રાખતા. અને અમને કે સ્વામી મારા ઘેર પધારો ને. અમે એમના ઘેર ગયા, મોટો આલિશાન બંગલો. મને એમણે આ વાત કરેલી વખતે, સ્વામી આજે અમે કરોડોપતિ છીએ, અમારી ગામમાં 500 વીઘા જમીન છે, 500 વીઘા જમીન છે. સ્વામી અમે ખોડાભાઈ દરબારના કુટુંબી છીએ, અમે 4થી પેઢીએ ખોડાભાઈના અમે કુટુંબી છીએ. સ્વામી આજે અમારા 60 ભાઈઓ છીએ. અમે ખોડાભાઈના પરિવારના 4 દીકરા, ખોડાભાઈનો દીકરો નહોતો પણ એમના ભાણિયાને અમે એમના ભાણિયા છીએ. અને સ્વામી અમારો મોસાળમાં ખોડાભાઈ થાય, અમારા નાના થાય, ખોડાભાઈ અમારા નાના થાય. અને સ્વામી અમે ગામમાં અહીંયા આવીને વસ્યા છીએ. સ્વામી આજે અમે 60 ભાઈઓ છીએ, 60 અમે કરોડપતિ છે. કોઈ મુંબઈમાં છે, કોઈ સુરતમાં છે, કોઈ અમદાવાદમાં છે. અને સ્વામી હું એક જ ભાઈ આ ગામમાં રહું છું, પણ સ્વામી અમારી 500 વીઘા જમીન છે. પરંતુ એનું કારણ અમારા ઘેર સંતો પધાર્યા અને સંતો અમારા ઘેર જમ્યા, અને એના બદલામાં અમારું પ્રારબ્ધ બદલી નાખ્યું, અમારું નસીબનું પાંદડું બદલી નાખ્યું. ભગવાન અને સંતની શી જરૂર છે ભાઈઓ? જીવનમાં ભગવાનને સંતની શી જરૂર છે? એમની કરેલી સેવા કદી પણ એળે જતી નથી. મુક્તો કોઈ દિવસ ભગવાનને સંતની કરેલી સેવા એળે જતી નથી. એળે એટલે નકામી જતી નથી. ભગવાનને સંતને કોઈ હાથ જોડે, કોઈ પગે લાગે, કોઈ જમાડે, કોઈ વસ્ત્ર ઓઢાડે, કોઈ પાણી પાય,
મૂકતો તો પણ એની કરેલી સેવા નકામી જતી નથી. આવો જ મુંબઈનો પ્રસંગ હું કાયમ કહું છું. મૂકતો મુંબઈની અંદર તમે જે મુંબઈમાં રહેતા હશો એમને ખબર હોય તો મુંબઈમાં ભુલેશ્વર વિસ્તારમાં વડતાલ તાબાનું સ્વામિનારાયણનું મંદિર છે. ભુલેશ્વરમાં સ્વામિનારાયણનું મંદિર છે, જ્યાં વડતાલ તાબાનું. એ મંદિરનો ઇતિહાસ કહું છું હું તમને. હવે બનેલું એવું કે મુંબઈની અંદર આજથી 100-150 વર્ષ પહેલાંની વાત છે. મુંબઈમાં એ વખતે સ્વામિનારાયણ સત્સંગ ને સ્વામિનારાયણ સંપ્રદાય ને સ્વામિનારાયણનું મંદિર નહીં, પરંતુ બોરીવલી વિસ્તારમાં, બોરીવલી વિસ્તાર જે છે એ પરા કહેવાતા. પરા એ વખતે મુંબઈના બધા પરા, અત્યારે પરા જ કહેવાય ને બધા. સબબ, ઇંગ્લિશમાં એને સબબ કહેવાય, ગુજરાતીમાં પરા કહેવાય. અને એ બોરીવલી વિસ્તારમાં એક ચાલી હતી, જેઠા માણેકની ચાલી, અત્યારે પણ છે. જેઠા માણેકની ચાલી બોરીવલી ઈસ્ટમાં છે જ્યાં. અને ચાલી એટલે સમજ્યા ને, પેલા પતરાવાળી ઓઈડીઓ હોય બધી 10-15-20, આમ હળંગ લાઈનસર હોય ને, એને ચાલી કહેવાય. અને એવી ચાલી હતી, જેઠા માણેકની ચાલી. અને એમાં એક નાનકડો પરિવાર, 2 માણસનો કુટુંબ, એક કપલ એ ચાલીમાં રહેતું. એક વખત 14મી જાન્યુઆરીનો દિવસ હતો. 14મી જાન્યુઆરી એટલે ઉત્તરાયણનો દિવસ હતો. અને સ્વામિનારાયણ ભગવાનના 5 સાધુ, એક મોટેરા સાધુ, ઉંમરલાયક 60-70 વર્ષની ઉંમર, બીજા જુવાનિયા એમના સાધુ, 5 સાધુ ઉત્તરાયણના દિવસે સવારમાં 9-9:30 વાગ્યાનો સમય, અને ઘરના આંગણામાં આવીને ઊભા રહ્યા. એમના હાથમાં જોડી હતી, અને જોડી પોળી કરીને ઊભા રહ્યા અને બૂમ પાડી, સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો. શું બૂમ પાડીને કહ્યું? સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો. સંતો ઊભા રહ્યા, પરંતુ ઘરમાંથી કોઈ બહાર નીકળ્યું નહીં. સંતોએ બીજી વખત ચાલ નાખી, સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. પણ ઘરનું બાયણું ઉઘાડું હતું, પણ ઘરમાંથી કોઈ બહાર નીકળ્યું નહીં. સંતો ત્યાંથી રવાના થવાની તૈયારી કરે, જવાની તૈયારી કરે છે. અને એ જ મિનિટે એક ભાઈ સાયકલ લઈને એક ભાઈ ઘરના આંગણામાં આવીને ઊભા રહે છે, જે ઘરના માલિક હતા. અને ઘરના આંગણામાં સાયકલ સ્ટેન્ડ ઉપર પાર્ક કરી અને કહ્યું, સંતો પધારો પધારો. સંતો ક્યાંથી આવો છો? કયા સંપ્રદાયના કોના સાધુ છો? અને કેમ પધાર્યા છો? એકદમ સંતોના ચરણ સ્પર્શ કર્યા, પગમાં પડ્યા પેલા ભાઈ. સંતોએ કહ્યું, ભાઈ આપ કોણ છો? આ મકાન મારું છે, મારું નામ કરમશીભાઈ છે. કરમશી. શું નામ કીધું? મારું નામ કરમશી છે. સંતો આપ કેમ આવ્યા છો? ક્યાંથી આવ્યા છો? શું કામકાજ છે? સંતોએ કહ્યું કે ભાઈ આજે ઉત્તરાયણનો દિવસ છે. સ્વામિનારાયણ ભગવાને અમે સંતોને આજ્ઞા કરેલી છે કે વર્ષમાં એક દિવસ ઉત્તરાયણના દિવસે સંતોએ શરમ છોડી દેવાની, અને સંતોએ કોઈ ગરીબ અને તવંગરનો ભેદ નહીં રાખવાનો. સંતોએ ઓછામાં ઓછા 10 ઘેર પણ જોડીએ જવાનું. તમારી જોડી લાંબી કરી, પોળી કરી, અને સ્વામિનારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ કરી, અને જોડીમાં કોઈ મુઠ્ઠી અનાજ આપે તો એની ઉપર રાજી થવાનું. કોઈ ના આપે ને તિરસ્કાર કરે તોય રાજી થવાનું. કોઈ ગાળ્યો દે તોય રાજી થવાનું. કોઈ મારે તોય રાજી થવાનું. અને કોઈ આપે તોય રાજી થવાનું. અને એના માટે પ્રાર્થના કરજો, કોઈ તમારી જોડીમાં તે દિવસે એક મુઠ્ઠી અનાજ આપશે કે મુઠ્ઠી લોટ આપશે, એનું ઘર અભરે ભરાશે. આવો સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે. અને એટલે અમારે આજ ઉત્તરાયણનો દિવસ છે, અમે 10 ઘેર જવાનું હતું, આ તમે આ ચાલીમાં આવ્યા છીએ. તમારાથી જો કંઈ બને તો અમને મુઠ્ઠી કંઈક અનાજ આપો, તોય ભલે, ના આપો તો અમે બીજા ઘેર જઈશું. પેલા કરમશીભાઈ કંઈક, સંતો મારા ઘેર વગર કીધે તમે પધાર્યા છો, આંગણામાં સંતો ક્યાંથી? સંતો ઘરમાં ના આવો.
સંતોએ હાથ જોડીને કહ્યું, ભાઈ આજે અમારાથી ઘરમાં ન અવાય, ઘર બાર ઊભા ઊભા અમારે ટેલ ન ખાય એવો અમારો નિયમ છે, માટે તમારી જે ઈચ્છા હોય આપો. તો કે શું જોઈએ, શું અમારાથી મગાય નહીં, તમને જે ઈચ્છા થાય આપો. ઉભારો સંતો ઉભારો, બહુ ભાવથી સંતોને આદર આપ્યો. પોતે અંદર ગયા. અંદર એક જ પતરાવાળો એક ઓયડો હતો. એમના ધર્મપત્ની એક ખૂણામાં અંદર બેઠા બેઠા રોટલા બનાવતા હતા. એમણે અવાજ સાંભળેલો નહીં, બહાર સંતોએ 2 વખત બોલ્યા પણ એમનો અવાજ અંદર પહોંચેલો નહીં. પેલા કરમસિંહભાઈ અંદર જઈને બૂમ પાડી, અરે સંતો આપણા આંગણામાં પધાર્યા છે ને 2-3 ઘણા ક્યારના ઊભા છે ને તમે અવાજ નથી સાંભળ્યો? મને ખબર જ નથી કેમ આવ્યા છે. તો કે સ્વામિનારાયણના સંતો છે. સંતોએ ઓળખાણ કરાવેલી કે અમે વડતાલથી આવીએ છીએ, સ્વામિનારાયણના સંતો છીએ એવી ઓળખાણ કરાવેલી. સ્વામિનારાયણના સાધુ આવ્યા છે. કેમ આવ્યા છે? આપણા આંગણામાં કંઈક આશા લઈને આવ્યા છે. કેમ આશા લઈને? આજે ઉત્તરાયણ છે, દાનનું પર્વ છે, માટે એમ કહે છે કંઈક મુઠ્ઠી અનાજ પણ હોય તો આપો. જે આપો એ ના આપો તો અમે જતા રહીએ એવું કહે છે. અરે સંતોને આપણા ઘરેથી એમને એમ જવા દેવાતા હશે? બહુ ધાર્મિક હતા બંને માણસો, પતિ પત્ની. હાથ એઠા હતા એમના, રસોઈવાળા હતા. એટલે એમણે કહ્યું, જો સંતોને પહેલાં પૂછો જોઈએ શું જોઈએ છે, એમને જે જોતું હોય આપીએ. સંતોને બહાર આવીને પૂછ્યું, સંતો શું જોઈએ છે તમારે? અમારા પત્ની પૂછે છે કે શું જોઈએ છે? અમારાથી મગાય નહીં. શું જોઈએ છે અમારાથી બોલાય નહીં, તમે જે આપો એ લઈ લેવાનું હોય. ત્યાં નાના એક સાધુ હતા અને એ બોલી ગયા ઉતાવળમાં, કરમસિંહભાઈ અમારી જોડીમાં આજે ચોખા આવ્યા છે. જો મુઠ્ઠી મગની દાળ હોય ને તો ખીચડી થાય, તો મુઠ્ઠી મગની દાળ હોય તો આપો. આવું સંત બોલી ગયા, એક નાના સાધુ બોલી ગયા. મોટા સંતે તરત રોક્યા, સ્વામી મગાય નહીં આપણાથી. કેમ બોલ્યા? પણ કરમસિંહભાઈને લાઈન મળી ગઈ. અંદર જઈને કહ્યું કે સંતો મગની દાળની આશા રાખે છે. એમના ઘર ધર્મપત્નીએ કહ્યું કે જો પેલી બાટલી ભરી છે, 2 જ માણસ હતા ઘરમાં, આવડી બાટલી ભરી છે, આપી દો સંતોને, બધી દાળ આપી દો. તે પેલી 500 કિલો જેવી દાળ હશે, તે પેલી કાચની બરણીમાં દાળ મૂકેલી ભરેલી. તે પેલું બહેણોનું ઢાંકણું ખોલી અને એ તો લાયા. સંતોને કે લ્યો સંતો દાળ. સંતોએ જોડી પોળી કરી મોટા સ્વામીએ, અને એમણે બધી દાળ અંદર નાખી દીધી. બધી દાળ નાખી દીધી, જેટલી બરણીમાં હતી ને 500 કિલો જેવી બધી આપી દીધી. સંતો કે ભાઈ તમારા ઘર માટે રહેવા દો. અરે સંતો આટલામાં શું રહેવા દેવાની, હવે બીજી લાવશું. બધી નાખી દીધી. અને મોટા સ્વામીના મુખમાંથી આશીર્વાદ નીકળી ગયો. મોટા સ્વામી જે ઉંમરલાયક હતા, સ્વામીના મુખમાંથી આશીર્વાદ સરી પડ્યો. સ્વામી કે કરમસિંહ તારી જોડે જે હતું ને તે બધું આપી દીધું. જા અમારી જોડે જે છે ને એના બદલામાં અમે તને બધું આપી દીધું. બસ સંતના મુખમાંથી આશીર્વાદ નીકળી ગયો. શું? અમારી જોડે જે છે એ તને બધું આપી દીધું. બોલે અંદર એમના ધર્મપત્ની ખૂણામાં બેઠા બેઠા આ બધું સાંભળે, એ સાંભળે. અને એમણે અંદરથી બૂમ પાડી, અરે સંતોને કહો કે આ બધું એટલે શું? આ બધું આપી દીધું એટલે શું? હવે ઉપલબ્ધ દ્રષ્ટિએ તમે જુઓ તો અમારા સાધુ જોડે તો કંઈ ના હોય. અમે તો સીવેલા કપડાય નથી અમારી જોડે, એક ઓઢવાનું ને એક પહેરવાનું નથી, ખીસું તમારી જેમ અમારે કશું. તો અમારી જોડે શું છે? સંતો જોડે કશું નથી. પેલા કરમસિંહે ભાવ્યું કે સંતો તમારી જોડે શું છે તમે બધું આપી દેશો? ત્યારે સંતો બોલ્યા, ભાઈ અમારી જોડે જે છે ને એ તમારા જેવા આખું મુંબઈ ભેગું થાય અને મુંબઈની સંપત્તિ ભેગી થાય તો એ જે અમારી જોડે છે ને એ આખી મુંબઈની સંપત્તિ ભેગી થાય તો એ તમારી જોડે નથી. ગયો અમારી જોડે ભગવાન છે. શું કહે છે? અમારી જોડે ભગવાન છે. અને ભગવાન રૂપી સંપત્તિ હોય એનું નામ જ સાધુ કહેવાય, કે જેના રૂવાડે રૂવાડે ભગવાન હોય. એ સાચા સંતનો ધર્મ છે. અમારી જોડે ભગવાન છે, ભગવાન અમે તને આપ્યા. જા બસ. હવે જેને ભગવાન મળી જાય એને શું બાકી રહે ભઈલા? આ ગામમાં મોદી સાહેબ આવવાના હોય કે મોટો માણસ કોઈ આવવાનો હોય તો એની વાંહે આખો ટોળા ઉમટેક નહીં ભઈલા. બોલો જિલ્લાના કલેક્ટરને તમે જુદું આમંત્રણ આપવા ના જાઓ કે ભાઈ કલેક્ટર સાહેબ આવજો, તો એ વાંહે આવે કે ના આવે? મામલતદાર સાહેબ આવે કે ના આવે? ડીએસપી સાહેબ વાંહે આવે કે ના આવે?
એ બધા વગર પૂછે આવે ને વગર કીધે આવે. હજી વાત છે ભઈલા. એમ ભગવાન જેના ઘેરમાં આવે એને શું બાકી રહે ભઈલા? આ લોકનું ને પરલોકનું બધું આવી જાય. સ્વામી એમ બોલ્યા કે જા અમારી જોડે છે તને બધું આપ્યું. બસ સંતોએ ચોખવટ કરી કે અમારી પાસે ભગવાન છે, તને ભગવાન આપ્યા, જા બસ. આટલું કહ્યું ને ત્યાં પેલા અંદરથી ધર્મપત્ની બોલ્યા, સ્વામીને કહો આપણા લગ્ન કરીએ 15 વર્ષ થયા, ઘરમાં સંતાન નથી, શેર માટીની ખોટ છે. શેર માટીની ખોટ એટલે સમજે ને પેલા, ઘરમાં કોઈ દીકરો દીકરી નથી, તો એક દીકરો આપે એટલું કહો. ખોડા પેલા ભૈયા આવીને, કરમસિંહ ભૈયા આવીને કહ્યું, સ્વામી 15 વર્ષ લગ્ન કર્યા થયા પણ ઘરમાં પારણું બંધાણું નથી, કોઈ સંતાન નથી, માટે એક દીકરો આપો તો સારું. હવે બધું આપી દીધું, એમાં આવી જાત, જુદું માગવાની જરૂર નથી, પણ ખબર નહીં ને બિચારા, અમને આ ખબર નહીં, એટલે કે એક દીકરો આપો તો સારું. સંતો બહાર ચોકમાં ઊભા છે અને ત્યાં ચોકમાં બાજુમાં તુલસી ક્યારો હતો. તુલસી ક્યારો એટલે સમજે ને, તુલસીનું કુંડું હતું અને એમાં તુલસીનો છોડ ઉગેલો. એમાંથી સ્વામીએ, મોટા સ્વામીએ એક તુલસીનું પાન, એક પાંદડું તોડ્યું. સ્વામી કે કરમસિંહ તારો હાથ લાંબો કર. કરમસિંહ હાથ લાંબો કર્યો. કરમસિંહ બેના હાથમાં પેલું પાંદડું મૂકી દીધું, તુલસીનું પાન મૂકી દીધું અને સ્વામીએ મુઠ્ઠી વળાવી દીધી. કરમસિંહ આ તુલસીનું પાન નથી, તારા ઘેર ભગવાનનો ઘેરથી આવેલો એક મોટો દીકરો મુક્ત પ્રગટ થશે. તારા ઘેર એક મુક્ત પ્રગટ થશે, એક દીકરો આવશે અને એનું નામ તુલસી પાડજો. નામે આપી દીધું. બોલો શું નામ પાડજો કીધું? એનું નામ તુલસી પાડજો. મોટા સ્વામીના મુખમાંથી આશીર્વાદ નીકળી ગયો. હવે સંતો તો ત્યાંથી પસાર થઈ ગયા. અમને વિશ્વાસ હતો કે સૂર્ય ફરે, ચંદ્ર ફરે, પણ મોટા સંતના મુખમાંથી નીકળેલા આશીર્વાદ ન ફરે. અને મોટા સ્વામી બોલી ગયા, જા તારા ઘેર એક તુલસી નામનો દીકરો આવશે. સંતો તો ત્યાંથી પસાર થઈ ગયા. હવે આ કરમસિંહભાઈ મિલમાં, કાપડની મિલમાં નોકરી કરતા. કાપડની મિલમાં નોકરી કરતા અને હાથ ચોપડી ભણેલા. કેટલી? 7. પહેલાના જમાનામાં હાથ ચોપડી એટલે ઘણી કહેવાતી. 7 ચોપડી ભણેલા, એટલું મોટું ભણતર નહીં. અને શાળ ખાતામાં, કાપડની મિલમાં શાળ ખાતું કહેવાય. ઇંગ્લિશમાં સ્પિનિંગ ડિપાર્ટમેન્ટ કહેવાય. સ્પિનિંગ ગુજરાતીમાં શાળ ખાતું કહેવાય. અને એમાં પેલા હંચા ચલાવતા, મશીન ચલાવતા. અને પહેલાંના જમાનામાં ઓટોમેટિક મશીનો નહોતા, પેલા હાથથી, પગથી ચલાવવાના, હાથથી ચલાવવાના. અને એવું મશીન ચલાવતા. અભણ માણસ. અમુક તો અઠવાડિયું 10 દિવસ થયા હશે આ વાતને. એ રાત પાલીમાં નોકરી કરતા. કોણ? આ કરમસિંહભાઈ મિલમાં રાત પાલીમાં નોકરી કરતા. રાતના 12 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી નોકરી. રાતના 2 વાગેલા પોતે રોજના ક્રમ મુજબ હંચો ચલાવી રહ્યા છે, મશીન ઉપર ઊભા રહીને નોકરી કરે છે. અને રાતે અચાનક એ મિલના શેઠ, દામજી શેઠ એમનું નામ હતું, એ વખતના મુંબઈના રાજા કહેવાતા. મુંબઈના 10 મોટા શેઠિયા, એમાંના એક આ દામજી શેઠ, જે 13 મિલના માલિક હતા. કેટલી? 13 મિલોના, ટેક્સટાઇલ મિલોના 13 મિલના માલિક હતા. અને દામજી શેઠ પોતે પાઘડી બાંધતા. પાઘડી, પહેલાંના જૂના માણસો પાઘડીઓ બાંધતા, પાઘડી બાંધતા. અને લગભગ 70-75 વર્ષની ઉંમર. અને દામજી શેઠ આવી રીતે અચાનક વર્ષમાં 1-2 વખત કોઈ પણ મિલમાં અચાનક જઈ ચડે. આજે દામજી શેઠ મિલમાં આવી ગયેલા, લ્યા પેલી રેડ પાડે ને એમ હો, અચાનક જઈ ચડે. અને દરેક ડિપાર્ટમેન્ટમાં આંટો મારવા જાય. એમાં શાળ ખાતામાં આવીને પેલા કરમસિંહભાઈ પોતે હંચો ચલવે, મશીન ચલવે, એમની વાહે આવીને ઊભા રહીએ. એને ખબર નથી કે વાહે શેઠ ઊભા છો. એને શેઠને જોયેલા નહીં, કારણ કે આવા તો હજારો માણસો મિલમાં હતા. શેઠને મળ્યા ના હોય ને શેઠને જોયા ના હોય, પણ શેઠનો મોટો ફોટો જોયેલો મિલમાં. દરવાજામાં મોટો ફોટો હતો શેઠનો, પાઘડીવાળો, એ જોયેલો. હવે તો નીચું ખાલી નહીં તો મશીનનું કામ કરે. દામજી શેઠ પાછળ ઊભેલા, એમણે એનું કામ જોયું
દામજી શેઠ માણસ પારખો હતા. માણસ પારખો એટલે એમ છે ને, માણસને તરત પારખી લે. અને દામજી શેઠે ખભે હાથ મૂક્યો. ભાઈ તારું નામ શું? એટલે આમ જોયું, લાગ્યું કાં તો શેઠ છે. શેઠ તમે? એ તો એકદમ પગમાં પડી ગયો, પગ પકડી લીધો, કારણ કે આવડો મોટો માણસ, આ તો બિચારો નાનો માણસ કહેવાય. શેઠ તમે? શેઠે કહ્યું મશીન બંધ કરી દે. મશીન બંધ કર. મશીન બંધ કરી દીધું. હાથ ઝાલીને શેઠ કે ચલ મારી જોડે. પોતાની જોડે લઈ ગયા. પોતાની ઓફિસ હતી શેઠની. શેઠની ઓફિસમાં સામે ખુરશીમાં બેસ કે તારું નામ શું? શેઠ મારું નામ કરમ છે. હવે આ તો ધ્રુજે, આ તો બિચારો ધ્રુજે. કેમ ધ્રુજે? કંઈક વાંક આવ્યો હશે ને, હારું મને કાઢી ના મૂકે, નહીંતર મારી આજીવિકાનું શું થશે? અને બિચારો બી ગયેલો બિચારો. શેઠ મને પકડીને લાયા અહીંયા. શેઠ કે ભાઈ ગભરાઈશ નહીં, બેસ તું, મારે તારું કામ છે. પણ શેઠ મારે તમારી સામે ના બેહાય ખુરશીમાં. કહો તમારી સામે ખુરશીમાં ના બેહાય, હું તો ગરીબ માણસ છું, તમારો નાનો માણસ કહેવો, તમે તો મોટા શેઠ કહેવાય. શેઠ કે બેસ બેસ, શાંતિથી બેસ, હું કહું એમ સાંભળ. પરાણે બેહાડ્યા શેઠે. કરમસિંહ તારા ઘરમાં પરિવારમાં સભ્યો કેટલા છે? તો કે અમે 2 સભ્યો છીએ. ઠીક. કરમસિંહ મેં તારું કામ જોયું, તું કામમાં એકો છો. આ શબ્દ વાપર્યા. શું કહે છે? કામમાં તું એકો છો, એટલે કે પાવરધો છો. કરમસિંહ આ તારા ડિપાર્ટમેન્ટમાં, તારા વિભાગમાં 1200 માણસ છે. તારા જેવા 1200 માણસ કામ કરે છે. તારી પાળીમાં 3 પાળીના થઈને 3600 માણસ છે. તારા એક જ ડિપાર્ટમેન્ટમાં. તારા ડિપાર્ટમેન્ટના મેનેજર હમણાં નિવૃત્તિ લીધી છે. આવતીકાલથી તું તારા ડિપાર્ટમેન્ટનો મેનેજર. શું કહે છે? આવતીકાલથી તું તારા ડિપાર્ટમેન્ટનો મેનેજર. મેં તારું કામ જોયું છે, તું મેનેજરને લાયક છો. અને જો બાજુની ઓયડી છે ને, બાજુની ઓફિસ છે ને તારી, હવે તને રોજ મિલમાંથી ગાડી લેવા આવશે અને મિલમાંથી મૂકવા આવશે. માટે તારે હવે સાયકલ લઈને નહીં આવવાનું. તને ડ્રેસ મળશે કંપનીનો, પેન્ટ ને શર્ટ ને ડ્રેસ મળશે. આવા કપડાં નહીં પહેરવાના. બોલ્યો તો હાથ જોડ્યો. શેઠ પણ મને, હું તો હાથ ચોપડી, પણ અહીં ભણતરનું કામ નથી, અહીં અનુભવનું કામ છે. તું અનુભવી છું, મેં તને પારખી લીધો છે. એને હાથ દાડામાં તો મિલનો શેઠ મેનેજર બની ગયો. ઘેર જઈને એની પત્ની આગળ રડી પડ્યા કરમસિંહભાઈ કે નક્કી આ સંતોનો આશીર્વાદ ચાલુ થઈ ગયો. સંતો બોલ્યા હતા ને, શું બોલ્યા હતા? અમારી જોડે છે એ બધુંય તને આપ્યું. એનું પરિણામ શરૂ થઈ ગયું. જીવનમાં સંતની શું જરૂર છે મુક્તો? સમજો, સાચા સંતની શું જરૂર છે, સત્પુરુષની શું જરૂર છે. અને કરમસિંહભાઈ એમના ધર્મપત્ની બહુ રાજી થઈ ગયા. રોજ મિલમાંથી ગાડી લેવા આવે, ગાડી મૂકવા આવે. અને એર કન્ડિશન ઓફિસમાં બેસવાનું મળી ગયું. મેનેજર થઈ ગયા. આ વાતને 6 વર્ષ ગયા. દરમિયાન 2 વર્ષમાં એમના ઘેર દીકરાનો જન્મ થયો. સ્વામી આશીર્વાદ આપ્યો હતો ને, એનું નામ તુલસી રાખજે. એનું નામ તુલસી પાડ્યું. છોકરાનું નામ પણ શું પાડ્યું? તુલસી પાડ્યું. તો એનું નામ તુલસી પાડ્યું. અને છોકરો 5 વર્ષનો થઈ ગયેલો. હવે એક દિવસ 6 વર્ષ પછી એક દિવસ ફરી પાછા એ સવારની પાલીમાં એમને મેનેજર તરીકે સેવા સંભાળતા, કામ સંભાળતા, સવારના 10 વાગે અચાનક દામજી શેઠ આવીને ઉભા રહ્યા ઓફિસમાં. પેલા મેનેજરની ઓફિસમાં બારણું ખોલીને આવી ગયા. બોલો ઊભો થઈ ગયો. શેઠ તમે? શેઠ કે ભાઈ, બોલે ખુરશી ખાલી કરીને બેહાડ્યા. શેઠ બેસો બેસો બેસો. શેઠ કે ભાઈ ચાલ આજે મારે તારા ઘેર આવવું છે. મારે તારા ઘેર આવવું છે. અરે શેઠ, હું તો એક ચાલીમાં રહું છું, નાનો માણસ છું, મારા ઘેર તમે આવશો? મારે તારા ઘેર આવવું છે. ચાલ બેસી જા ગાડી. પોતાની ગાડીમાં કરમસિંહને બેહાડી દીધો. સાંભળજો, રસ્તામાં પૂછ્યું કે તારા કુટુંબમાં શું છે? તો કે શેઠ, મારા ઘેર સાધુ આવ્યા હતા અને એમણે મને આશીર્વાદ આપ્યો હતો. સ્વામિનારાયણના સંત હતા. આશીર્વાદ આપ્યો હતો કે તારે ઘેર દીકરો થશે. 15 વર્ષમાં મારા ઘેર પારણું નહોતું બંધાણું, પણ એમના આશીર્વાદથી એક દીકરો છે. 5 વર્ષનો થયો છે. એનું નામ તુલસી રાખ્યું છે.
તારી પત્નીનું નામ શું? એણે એ વાત કરી. અમે 3 ઘરમાં 3 જ માણસ છીએ. જ્યાં ઘેર પહોંચ્યા, ગાડી તો જાય એવી નહોતી ચાલીમાં, જ્યાં બહાર ઊભી રાખી. શેઠ કહે છે કે અમારે ઘરે નથી આવવું, જા તું તારા દીકરાને અને તારા પત્નીને બંનેને બોલાવી લાય, પહેરે કપડે તમારે મારી જોડે આવવાનું છે અને આજથી આ ચાલીમાં રહેવાનું નથી, તમારે બંને 3 જણાએ મારા બંગલામાં રહેવાનું છે, માટે ચલો મારી જોડે. આ બનેલી ઘટના છે હો, મુંબઈના ઇતિહાસની બનેલી ઘટના છે. આ મુંબઈનો બનેલો પ્રસંગ છે. તારે 3 માણે મારી ગાડીમાં બેસી જવાનું છે. કરમસિંહ બે તો વિચાર કરે, શેઠ પણ મને તમારા ઘેર? અમારા ઘેર રહેવાનું છે. એમના ધર્મપત્નીને પહેરે કપડે 3 બેસી ગયા. શેઠ આગળ, 3 ઓલા પાછળ બેઠેલા. અંદર ખડ ધડ 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 પેલા ધબકારા વધી ગયા. સારું થશે શું હોય, આ ઘેર લઈ જશે શેઠ અમને. અને શેઠ એમના ઘેર લઈ ગયા. શેઠનો પાર્લા વિસ્તારની અંદર બહુ મોટો આલિશાન 5 એકરમાં મોટો બંગલો, 5 એકર જમીનમાં મોટો આલિશાન બંગલો. કારણ કે મોટા શેઠ હતા, નગર શેઠ જેવા મોટા 13-14 માલિક પેલી મિલોના માલિક. મોટો આલિશાન બંગલો. બંગલામાં ગાડી બેઠી. શેઠે આગળથી બધા સમાચાર મોકલી દીધેલા. શેઠના ધર્મપત્ની હતા, પાર્વતીબા એમનું નામ હતું. દામજી શેઠના ધર્મપત્ની હતા. દામજી શેઠની ઉંમર એ વખતે 78 વર્ષની હતી. એમના ધર્મપત્ની પણ ઉંમર લાયક હતા. અને ઘરના દરવાજામાં કંકુ ને ચોખા ને અબીલ ગુલાલ લઈ અને આ પાર્વતીબા પોતે તૈયાર ઊભેલા, આરતી લઈને ઊભેલા. એમણે શેઠે કહ્યું એ પ્રમાણે એમણે કંકુનો ચાંદલો કર્યો. કોને? કરમસિંહને, એમના ધર્મપત્નીને, ઓલા તુલસીને. ચોખા ચોડ્યા, આરતી કરવા માંડી. બોલ્યા કે શેઠ તમારાથી અમારે આરતી ન થાય, તું અંદર હેડ બેઠા. અંદર લઈ જઈને બેહાડીને કહ્યું, જો સાંભળ કરમસિંહ, અમારે એકે દીકરો નથી, અમારે એકે દીકરો નથી, વારસદાર નથી. પાછળ મેં તારા નામનું વિલ બનાવી નાખ્યું છે. આજથી મારો તું વારસદાર છું. હવે તારા નામની પાછળ કરમસિંહ દામજી શેઠ લખાશે. શું લખાશે? કરમસિંહ દામજી શેઠ લખાશે. આજથી તું આ બંગલાનો માલિક તું છું અને 13 મિલનો માલિક પણ તું છું. આજથી બધું તારું છે. અને લે આ વિલની ફાઇલ બતાવી કે અમે બંને તારું વિલ કરી નાખ્યું છે. મુંબઈના ઇતિહાસમાં કરમસિંહ દામજી શેઠનું નામ લખાયેલું છે. અને કરમસિંહ દામજી શેઠ બીજા કોઈ નહીં, આ જેણે 1 શેર 1.5 શેર 2 શેર મગની દાળ સંતોને આપી હતી ને, એ ચાલીમાં રહેનારા, જેઠા માણેકની ચાલીમાં રહેનારા આ કરમસિંહ દામજી શેઠ 13 મિલોના માલિક થયા. દામજી શેઠે આખો વારસો આપી દીધો. બીજે જ વર્ષે દામજી શેઠ, એમને 12 મહિના સુધી શરીર સારું હતું, બધી મિલોમાં જઈને બધી ઓળખાણ કરાવી નાખી, બધો ધંધો શીખવાડી દીધો, કરોડોનો વ્યવહાર શીખવાડી દીધો. અને 2 વર્ષમાં દામજી શેઠ આલોકમાંથી ધામમાં ગયા. એમના ધર્મપત્ની બીજે વર્ષે ધામમાં ગયા. ક્યાં હતા, ક્યાં પહોંચાડ્યા? રંકમાંથી રાજા કરી દીધા. હવે દીકરો 8-10 વર્ષનો થયેલો. બંને માણસોએ વિચાર કર્યો, દામજી શેઠ ધામમાં ગયા, એમના ધર્મપત્ની પણ ભગવાનના ધામમાં ગયા. કરમસિંહ શેઠને એમના ધર્મપત્નીએ વિચાર કર્યો કે આપણે જેના પ્રતાપે સુખી છીએ, આપણે સંતોને મળવું છે, એમને આપણે ગુરુ કરવા છે. વડતાલ જાય છે અને વડતાલમાં જઈને તપાસ કરી કે ભાઈ ગયડા સાધુ આવ્યા હતા 5 સંતોને લઈને, આજથી 7, 8, 10, 12 વર્ષ પહેલાં. તો એ સાધુ કોણ? હવે તપાસ કરતાં ખબર પડી કે સંતો ધામમાં જતા રહ્યા છે. એ વખતના વડતાલના આચાર્ય હતા શ્રીપતિ પ્રસાદજી મહારાજ. એમની પાસે વર્તમાન ધરાવ્યા અને એમણે શેઠે રજૂઆત કરી. કરમસિંહ શેઠે કંઠીમાંથી સ્વામિનારાયણ ભગવાનની વર્તમાન ધરાવ્યા અને કહ્યું, જેના પ્રતાપે આજે હું કરોડપતિ ને અબજોપતિ છું, એ સ્વામિનારાયણ ભગવાનનું મારે મુંબઈમાં મંદિર કરવું છે, તમે મને રજા આપો. અને અત્યારે જે મંદિર છે, જૂનું મંદિર, જે ભુલેશ્વરમાં જગ્યા લીધી મોટી, અને એ જગ્યામાં પોતાના સ્વખર્ચે આખું મંદિર કરાવ્યું. એક પણ આવડી નાની તકતી લગાવી નથી હો, એક નાની નેમ પ્લેટ લગાવી નથી કે કોના તરફથી આ મંદિર છે. 1 રૂપિયો કોઈની પાસેથી ડોનેશન લીધું નથી.
આખા મંદિરનું ડોનેશન પોતાએ કર્યું. કોઈએ પૂછ્યું કે શેઠ તમારી તકતી તો લગાવો. ત્યારે એમ કહે છે જેણે મને આટલું બધું આપ્યું છે એની તકતી મારા બંગલાના ઝાંપામાં નથી, મારી મિલના ઝાંપામાં નથી, તો એમને આપેલામાંથી હું થોડીક પ્રસાદી આપું છું પાછી, અને એમાં તકતી શાની, એમાં તકતી શાની. તો કહેવું છે ભગવાનને, ભગવાનના સંત જો અંતરથી રાજી થઈ જાય તો શું ન આપે. ભક્તો, આ દિવ્ય પુરુષ અમે જોયું છે. ભક્તો, કંઈક ને આવા રંકમાંથી રાજા કરેલા છે એમણે, કંઈક ને રાજા કર્યા છે. એટલું જ નહીં, આ લોકની વસ્તુ તો આપે, પરંતુ ભક્તો એનો છેલ્લો જન્મ કરીને એવા આશીર્વાદ આપે કે તારા અનંત જન્મના ફેરા ટાળી અને તને અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાન સાથે અમે તેડવા આવશું. મુક્તો આ આશીર્વાદ બહુ મોટા છે. ત્યારે એવા ભગવાન મળે, ભગવાનના મળેલા સંત મળે, મોટા પુરુષ મળે, તો આ લોક અને પરલોકમાં આપણું દારિદ્ર્ય કાપી નાખે. મહાપ્રભુના ચરણોમાં આપણે પ્રાર્થના કરવી છે. બસ હે મહારાજ, હે બાપા, હે બાપજી, ટાણું આવે હે મહારાજ તમે સંભાળી લેજો, એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.